નમસ્તે મિત્રો, મારું નામ મધુ છે અને હું એક પરિણીત સ્ત્રી છું। મારી ઉંમર 45 વર્ષની છે અને મારા પતિ એક ફેક્ટરીમાં કામ કરે છે અને તે મેનેજરની પોસ્ટ ઉપર છે। તે ઘણી વખત 10-15 દિવસ સુધી તપાસ માટે બીજી ફેક્ટરીએ જવું પડે છે। મારે એક બાબો છે, તે પણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે। અમે ફેક્ટરીના ક્વાર્ટરમાં રહીએ છીએ। આ ખૂબ જ સારી જગ્યા છે। અહીં તમામ પ્રકારની સુવિધા છે, પરંતુ કેટલાક સમયથી મારા પતિને લાંબા સમય સુધી બહાર રહેવું પડતું હતું। આથી મને સંપૂર્ણપણે આનંદ મળતો ન હતો। સમય વીતતો ગયો અને લગભગ 1 વર્ષ પછી મને ક્યારેક માથા દુખવાનું શરૂ થયું। મેં મારા પતિને ફોન ઉપર વાત કરી તો તેણે મને ડૉક્ટરની સલાહ લેવા માટે કહ્યું। બીજે દિવસે બપોરે જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે ઓપીડીમાં કોઈ ન હતું। પછી મેં ત્યાંના કર્મચારીને પૂછ્યું તો તેણે ડૉક્ટર બધા દર્દીને તપાસ્યા પછી તેના રૂમમાં બેઠા હશે, માટે તમે ત્યાં જાઓ। મેં ડૉક્ટરના રૂમનો દરવાજો ખખડાયો તો ડૉક્ટરે મને અંદર આવવા માટે કહ્યું। મેં જોયો તો ડૉક્ટર એક સુંદર મજાનો પંજાબી છોકરો હતો। તેણે મને બાજુમાં સ્ટોલ ઉપર બેઠાડી। પછી તેણે મને સમસ્યા વિશે પૂછ્યું અને મેં તેને કહ્યું કે મને લાગે છે કે બીપીના લીધે મારું માથું દુખે છે। તેણે કેસ પેપર ઉપર મારું નામ અને ઉંમર જોઈ તો તે મને પૂછવા લાગ્યો કે શું આંટી તમે ખરેખર 45 વર્ષના છો? મેં હા પાડી। ત્યારે તે કહેવા લાગ્યો કે તમે હજી 30ની આસપાસ દેખાવ છો। તમે તમારું શરીર ખૂબ જ ધ્યાન રાખીને સાચવ્યું છે। પછી તેણે મારું બીપી અને હૃદયના ધબકારા તપાસ્યા અને તેણે કહ્યું કે બીપી તો થોડું વધારે છે, પણ મને નથી લાગતું કે આની દવા લેવી જોઈએ। અને ત્યારે આગળ કહેવા લાગ્યા કે સ્ત્રીઓને બીપી આવવાના મુખ્ય 2 કારણ છે। પ્રથમ તણાવ અને બીજું સંતોષનો અભાવ। તમને કયા પ્રકારની ટેન્શન છે? તો મેં તેમને કહ્યું કે મને કોઈ પણ જાતની ટેન્શન નથી। તો ડૉક્ટર પૂછવા લાગ્યો કે તમારી અંગત લાઈફ કેવી ચાલી રહી છે? તો મેં કહ્યું કે તે પણ લગભગ ઠીક છે। તો તે મને કહેવા લાગ્યા કે તમે અઠવાડિયામાં કેટલી વાર આનંદ માણો છો? તો મેં તેમને કહ્યું લગભગ મહિનામાં 2 થી 3 વાર। ત્યારે ડૉક્ટર મને કહેવા લાગ્યા કે ચિંતા કરશો નહીં, તમે તમારા પતિને સાથે લઈને આવજો, હું તમારી ખાતરીપૂર્વક સારવાર કરી આપીશ। જેથી મેં તેમને કહ્યું કે તે 1 અઠવાડિયા પછી આવશે। તમે અત્યારે જ મારી સારવાર શરૂ કરી દો અને આ બીપીનું કારણ શું છે તે જાણવા માટે મને સારી રીતે તપાસો। તો તેણે મને રૂમમાં પડદા પાછળ એક ઊંચા ટેબલ ઉપર સૂવા માટે કહેવામાં આવ્યું। હું ત્યાં જઈને સૂઈ ગઈ। પછી ડૉક્ટર તેના ગળામાં સ્ટેથોસ્કોપ, હાથ પર મોજા અને એક ટોર્ચ જેવું કંઈક લઈને આવ્યા। મારા ડાબા હાથમાં બીપીનું મશીન બાંધ્યું અને તે મારું બીપી અને હૃદયના ધબકારા તપાસવા લાગ્યા અને ટોર્ચ જેવું મશીન ચાલુ કરીને મારા બ્લાઉઝ ઉપર ફેરવવા લાગ્યા, જેના કારણે મને પહેલાં તો ગલી પચી થવા લાગી, પરંતુ પછી મને મજા આવવા લાગી હતી। પછી ધીમે ધીમે વાઇબ્રેટ તે મારા પેટ ઉપર ફેરવવા લાગ્યા। ડૉક્ટરે તપાસ માટે મારી સાડી મારી કમર સુધી ખેંચવાનું કહી અને તે ત્યાં પણ વાઇબ્રેટ મશીન ફેરવવા લાગ્યા। પછી તેણે મારું બીપી અને હૃદયના ધબકારા તપાસવાનું શરૂ કર્યું। મેં મારી આંખો બંધ કરી અને કહ્યું મારે શું કરવું જોઈએ? હવે કંઈક મારી અંદર જવું જોઈએ, મારી હાલત ખૂબ ખરાબ થઈ રહી છે। તો ડૉક્ટર બોલ્યા, મેડમ, તેથી મેં તમને તમારા પતિને સાથે લઈને આવવાનું કહ્યું હતું। હવે તમારે તમારી જાતે સહન કરવું પડશે। ડૉક્ટર સાહેબ, શું તમે મારી મદદ ન કરી શકો? તો તેણે કહ્યું, મેડમ, આખરે હું પણ એક માણસ છું, પણ મારે દર્દી સાથે આ રીતે વર્તન ન કરવું જોઈએ। હું કહેવા લાગી કે ડૉક્ટર સાહેબ, મારો જલ્દી ઈલાજ કરો, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું। મારી જાતને હવે મદદ કરી શકતી નથી। અને પછી મિત્રો, ડૉક્ટરે મને એવી સારવાર આપી કે હું તમને શબ્દોમાં જણાવી શકતી નથી। છતાં પણ જાણવા માટે વિડીયોના બીજા ભાગની રાહ જુઓ। ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। અને વહાલા મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।